હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી સ્ટાઇલથી વઘારેલા ભાત. તો ચલો બનાવીએ. હવે આપણે દેશી સ્ટાઇલથી ભાતને વઘારીએ છીએ. તો એના માટે મેં આ સવારના જે બચેલા ભાત હોય એ લઈ લીધા છે. એમાં આપણે પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આપણે બધો મસાલા આમાં જ કરી લેવાના છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. થોડી હળદર એડ કરશું, 1/2 ટીસ્પૂન જેટલી. હવે આપણે આમાં મરચું એડ કરવાનું છે. તો હું આમાં લસણની ચટણીનો પણ ઉપયોગ કરવાની છું. એટલે હું અત્યારે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું. આ કાશ્મીરી લાલ મરચું છે એ બહુ તીખું ના હોય, અને તીખાશ તમારે જો વધુ જોતી હોય તો તમે વધુ મરચું એડ કરી શકો છો. હવે આપણે ભાતમાં બધા મસાલા કરી લીધા છે. આપણે આમાં ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો અને કોઈ ખડા મસાલાનો પણ ઉપયોગ નથી કરવાનો. તો પણ આપણા ભાત એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે. હવે આપણે બધો મસાલો પહેલાં મિક્સ કરી લઈએ આમાં. હવે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરશું. આપણી રાઈ સરસ ફૂટવા લાગી છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું. એની સાથે જ થોડા લીમડાના પાન બી એડ કરશું અને થોડી હિંગ બી એડ કરી દેશું. હવે આપણે વઘારમાં થોડી ડુંગળી એડ કરશું. એની સાથે જ થોડા મરચાં બી એડ કરશું. મેં ઝીણા સમારીને લીધા છે. આ 2 નાના મરચાં હતા. હવે આપણે બધું સરસ હલાવી લેશું અને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળી લેવાની છે. આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે આ સમયે થોડા ઝીણા સમારેલા ટમેટાં બી એડ કરી દઈશું. અને આને 1 થી 2 મિનિટ સુધી સરસ સતળાવા દેશું. હવે આપણે ડુંગળી અને ટમેટાં અને મરચાં એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. આ સમયે આપણે થોડી લસણની જે ડ્રાય ચટણી આવે એ એડ કરશું. આની રેસીપી હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આપણે આમાં એડ કરી દઈએ લસણની ચટણી. આપણે આને પાણી વગર જ એડ કરવાની છે. આપણે લસણની ચટણી નાખીને 1 થી 2 મિનિટ સુધી આવી જ રીતે લસણની ચટણીને તેલમાં સાતળી લેશું, જેથી કરીને આપણે ડ્રાય ચટણી નાખી છે તો એના ગઠ્ઠા ના રહી જાય. તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ડુંગળી અને ટમેટાની સાથે. હવે આપણા ડુંગળી, ટમેટાં, લસણની ચટણી બધું એકદમ સરસ સતળાઈ ગયું છે. આ સમયે આપણે આપણા જે ભાત છે એ એડ કરી દઈશું. અને ભાતની સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલી સુગરનો પણ ઉપયોગ કરશું. એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે આપણા ભાતનો. અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો ભાતમાં બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે લાસ્ટમાં થોડું લીંબુનો રસ એડ કરશું અને હવે બધું સરસ મિક્સ કરી દેશું. હવે આપણા ભાત રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા દેશી સ્ટાઇલથી બનેલા વઘારેલા ભાત. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.